જણાવતા ખૂબ જ આનંદ થાય કે આપશ્રી તો બધા ઓળખતા હશો, પણ ઘણા સમયથી સુરતમાં સારું એવું નામ ધરાવનાર વ્યક્તિ એવા બેન શ્રી અસ્મિતાબેન વેકરિયા, જેમની અહીંયા ઉપસ્થિતિ છે, એણે સૌથી અગ્રેસરનું બધા એમાં પાર્ટિસિપેટ તો છો જ, પરંતુ જોમ જુસ્સો ને જિજ્ઞાસા વૃત્તિ સાથે બધાને ભેગા કર્યા અને એક મિલન સ્નેહ મિલન બનવા જઈ રહ્યું હોય ત્યારે અમારા બેન શ્રી અસ્મિતાબેન અમારી આ ચારે ચાર જે કૃતિ કરનાર લાડકવાઈ દીકરીઓ છે એને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું ઇનામ વિતરણ કરશે. બેન શ્રી અસ્મિતાબેન, કાજલબેન ખોટ, દ્વિજા હરિયા અને આ દીકરી સ્પીકર અહીંયા ચારે ચાર આવી જશો. વાલાયત વલપનું વહાણ એ પાર તું તાર મારી આંખે ઉજાગરા તીરેરા ચાર મિયા રાત રે. વિશેષ અતિથિ, વિશેષ એટલે અતિથિ તો છે જ, મહેમાન તો છે જ, ગેસ્ટ તો છે જ, પણ એનાથી કંઈક એમનું વર્ચસ્વ, કંઈક એમનો હોદ્દો, કંઈક એમની અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિ, કંઈક એમનામાં રહેલી સ્કિલ, કંઈક એમનામાં રહેલો ગોલ, કંઈક એમનામાં રહેલું લક્ષ્ય એવા અતિથિ વિશેષ શ્રી જીતુભાઈ સોજિત્રા, આપણે એને વન્સ મોર તાલીઓના ગડગડાટ સાથે વધાવી અને અહીંયા આપણે એમનું સ્વાગત કરશું. વાલપનું વહાણ એને પાર તું તાર મારા વાલપનું વહાણ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા તીરેરા ચાર યાર. જેમનામાં સહાનુભૂતિ, નિસ્વાર્થ ભાવ, સહિષ્ણુતા, આત્મવિશ્વાસ જેવા કહેવાય ને કે સર્વગુણ સંપન્ન એવા ભાઈ શ્રી પુનિતભાઈ જોશી, જેમાં જોમ જુસ્સો ને જિજ્ઞાસા વૃત્તિ જેવા ગુણ, સમર્પણ, સેવા ભાવના સમાયેલી છે એવા ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ રામાણી, એમના સ્વાગત માટે શારદાબેન તારપરા અહીં આવશે. એમના પછી નેક્સ્ટ શાંતિભાઈ કાકડિયા, એમના સ્વાગત માટે ઈલ્લાબેન રાણપરિયા અહીંયા ઉપસ્થિત થશે. લાગણી, પવિત્રતા, સ્નેહ અને બંધન રૂપી પારસમણી જેવા ગુણ જેમાં સમાયેલા છે એવા પ્રમુખ મહેશભાઈ નાકરાણી જેમની ઉપસ્થિતિ હોય એમના સ્વાગત માટે સુનીતાબેન સતાસિયા ઉપસ્થિત થશે. ઉપપ્રમુખ એવા અશ્વિનભાઈ ઉમરેટિયા, જેમના સ્વાગત માટે રસીલાબેન સોજિત્રા ઉપસ્થિત થશે. અરવિંદભાઈ સતાસિયા જેમની ઉપસ્થિતિ છે, એમના સ્વાગત માટે હર્ષાબેન મકાણી એ પણ ઉપસ્થિતિ છે. સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો, સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો, હું ગોવાલણ ગીરની રે મારી શામલા દાદા જોડ, હું ગોવાલણ ગીરની રે મારી શામલા દાદા જોડ. સાહેબો મીઠો ચાંદનો સાહેબો મીઠો ચાંદનો રે મારો મારો મીઠો
દેશે દેવો મારે ડગમગજો દેશે દેવો મારે ડગમગજો એ મારે આવું નથી ને કાઈ પીવું હું નંદજી લાલ ને વૈકુંઠ નહીં રે આવો વન રાવણ છે રૂડ રે વૈકુંઠ નહીં રે આવો કૃષ્ણ ભગવાન હલ્યા દ્વારિકાને એ કૃષ્ણ ભગવાન હલ્યા દ્વારિકાને લીધો મણિયારા કેરો લીધો મણિયારા કેરો એ હોવે હોવે લીધો મણિયારા કેરો એ હું તો તને મારું લાજવો મણિયારા એ હું તો તને મારું લાજવો મણિયારા ઓહો તાલીઓ સાથે ભાઈ પ્લીઝ પ્લીઝ બતાવો. સુખ આવે છતાં છલકવું નથી, દર્દ આવે તો બી પાછા પડવું નથી. અરે સુખ દુઃખમાં સમતા સ્થિર ધરી મારા પરિવારને હર હંમેશ સત્ય પ્રેમ અને આત્મવિશ્વાસ સમર્પણની ભાવના આપે એ જ મારી ગોવિંદપુર ગામની લાડકવાઈ દીકરીઓ. આજે કહેવાય છે કે આજે અત્ર નાર્યસ્તુ પૂજ્ય રમંતે તત્ર દેવતા, કે જે ઘરની અંદર જે પરિવારની અંદર નારીનું સ્ત્રી એટલે કે માન સન્માન જળવાતું હોય ત્યાર હર હંમેશ ઘરની દિવાલ છે એ પણ પવિત્ર હોય, પાણીનો ગોળો છે એ પણ પવિત્ર હોય, પણ સાસુ સસરા છે એમને લાડકવાઈ વહુ છે ને એ દીકરી હોવી જોઈએ. દીકરી સમાન એમાં સમર્પણના પ્રેમના ભાવના ગુણ હોવા જોઈએ. આવી બધી જ મારી ગોવિંદપુર ગામની લાડકવાઈ દીકરીનું સંસ્કારનું સિંચન થયું એમાં બાકી ન હોય.